વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો ઝેંગા અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે સોનલંગા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠમાં તો નમો આદિ અનાદિ તું હી શો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ બીબો પસારે તું હી મોગ માયા વિશે શૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા શંખા કહાની હરિકાર શબ્દ નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલે અભંગાન ગંગા ભંગાન જાની અનંગાન ગંગા સુરંગા વિજાની શિખર पे फुहारो असुरो भूतोरो अजोनी सुपारे कटे फंद मोरो શિખર પે પુહારો અસો રૂપ તોરો અને અજોની સુપાવે કટે ફંદ મોરો એવી અજોની સુપાવા વાળી ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી જાગતી જોત કરુણા સાગરી દયા દીવાની ભગુડાના ટીંબે માં મોગલ બેઠી છે દુનિયાના કોઈ પણ પડની માથે ભગવતીનો માનો સોરું હોય માના ગોઠી હોય માના ભક્તો હોય માના સેવક હોય હાચા દલથી હે મોગલ એટલું બોલે ઈ ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય એની પેલા નો ફૂગી જાય તો ભગુડા વાળી મોગલ નો કહેવાય ભલા માણે એવી જાગતી જોત બેઠી હાજરા હજુર બેઠી છે માં વર્ષોથી આપણે માના સાનિધ્યમાં આનંદ કરીએ છીએ હજી તો આ પાટોત્સવ પૂરો ન થયો હોય એની પેલા આવતા પાટોત્સવના ભણકારા વાગતા હોય ભગુડા વાળીનો પાટોત્સવ પાછો કેદી આવે છે એવી જાગતી જોત એ માના સાનિધ્યમાં પધારેલા બધા સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરી માતાજીને વંદન કરી પધારેલા બધા જ મહેમાનોનો અહીંયાથી અમારા વતી અને ભગુડા ટ્રસ્ટ વતી સ્વાગત કરી અને અમારા બધા જ વડીલ કલાકાર મિત્રો અમે બધાય તમને માના સાનિધ્યમાં આનંદ કરવા માટે ને આનંદ કરાવવા માટે આવ્યા છે માના ગુણગાન રૂપે અહીંયાથી જે થોડી ઘણી રજૂઆત થઈ જાય એ ભગવતીની મારા અને તમારા ઉપર કૃપા હોય તો થઈ શકે એટલે દુહાસનથી શરૂઆત કરી અને પછી જે કાંઈ વાત ગીત મને આવશે એ આપને મારા સમય આપની સમક્ષ અહીંથી રજૂ કરવાનો છો એટલા માટે તો ઈ ધકમાર આયા મેરો હોય જો મોગલની અને એને નવગ્રહ કોઈ દી નો નડે પણ ઓલો ઘડનારો હવલી ઘડે એની રેખ જે કર્મની રાજડા
આ ભગવતી જાગતી જોત અહીંયા વગડામાં બેઠી છે, નાનકડા નેહડા જેવા ગામમાં બેઠી છે. સનાતન ધર્મના વાહકો અહીંયા ઉમટી પીડા છે, બધા માનવ મેરામણ સાધુ સંતો માતાજીઓની હાજરી. પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય લહેરગીરી બાપુ થી લઈ અને બધા જ સંતો, અમારા નામદેવ ભગત થી લઈ અને બધા જ સંતો, બધાના કોઈ નામ રહી જાય પણ બધાને કોટી કોટી વંદન કરી પધારેલા બધા જ મહેમાનો, અમારા બધા આદરણીયો સામે અમરીશ મામા, જીતુભાઈ, અમારા દિનેશભાઈ અને અમારે હેમંત મામા થી લઈ અને અહીંયા બધા જે મહેમાનો આવ્યા છે, મંચસ્થ બધા છે, ખાસ કરીને ભગુડા ટ્રસ્ટ અને આમાં સેવા આપતા બધા યુવાનો. સારું કામ કરવું હોય ને તો તમારે મહિનાઓથી તૈયારી રાખવી પડે. આવી વ્યવસ્થા, આટલું માણસ જમે, આટલું માણસ પ્રોગ્રામમાં મોજ કરવા માટે આવે, કોઈને તકલીફ ન પડે એના માટે મહિનાઓથી ભગુડાના સ્વયંસેવકો કામ કરે છે. અને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. પરિણામ સારું લેવા માટે મહેનત બહુ કરવી પડે. અને અમારે માયા મામા હતી, રામ મામા, માયુ મામા, આખા ટ્રસ્ટીઓ બધાય એ આખી ટીમ જે મહેનત કરે છે. અને અમારો મીઠડો ચારણ અને અમારો બધાય, અમારો ભાઈ કયો, વડીલ કયો અને માર્ગદર્શક અને વિશ્વના ફલકની માથે ગુજરાતી લોક સંગીતને, હા, ગુજરાતી લોક સંગીતને જેમણે પુગાડ્યું એવા અમારા મોરબી કીર્તિદાન ભાઈ, એ પણ જ્યાંથી ભગવતી માએ જ્યાંથી બોલાવ્યા છે, જ્યારથી માએ જ્યારથી હાથ કર્યો છે તેદુણા અહીંયા આવે છે. અમારા બધા જ કલાકાર મિત્રો અહીંયા મોજ કરાવવા માટે આવ્યા છે. પૂજ્ય દાદા બાપુની પણ અહીંયા હાજરી છે. બધાને અમે અહીંયાથી આવકારી છે. એટલા માટે આ એક દુહો મોર જીંગોરિયા જ્યાં મોર જોન જીંગોરતા હરિયાળી બધે વનરાય પણ ડાઢાળા કે હરદણ કે એ ત્યાં મારી બેઠી છે મોગલબા. આહા, જય હો. હા જીગાભાઈ, ભગવતી ના આ મેં કીધું એમ પાટોત્સવની આપણે રાહ જોતા હોય. આપણો સનાતન ધર્મ એવો છે, એમાં આપણા બધા વડીલો, આપણા પૂર્વ સૂર્યો છે, એ હાંજ પડે એટલે ગામનું મંદિર હોય ત્યાં જઈ અને આરતીમાં જાતા. એની પાસે જે કાવડિયા થોડા ઘણા હોય મૂકે, આરતી કરે અને પછી ઘરે વયા આવતા. અત્યારના 21મી સદીના સમયમાં આપણાથી કાયમ મંદિરે ન ભૂગાય, પણ ભગુડાવાળી માં એમ કહે છે 365 દિવસમાં પાટોત્સવ આવે, માના સાનિધ્યમાં આવી જાય. 10 રૂપિયાથી લઈને 10 લાખ સુધી તમે અહીંયા આપો. માં નથી કહેતી આપવા, પણ દિવેલ રૂપે હું તમે અહીં ગોળ રૂપે લખાવીને આપી જાઉં ને 365 દીનું માનું ઠાકરનું ધૂપેલિયું નોંધાઈ જાય એવી ભગુડાવાળી માં બેઠી છે અહીંયા. એ જાગતી જોત છે. દ્વારકા વાળો દ્વારકાધીશ સુદામાને હવેલીઓ બનાવી દીધી, સુદામાને ન્યાલ કરી દીધો. ઈ આખા વર્લ્ડને ખબર છે, આખી દુનિયાને ખબર છે. ઈ દ્વારકાવાળાને વંદન. પણ અહીંયા એવા કેટલાય સુદામા બેઠા છે કે જેને કાંઈ નહોતું, મોગલે ક્યાંય પુગાડી દીધા છે. ઈ તો મોગલને ખબર છે ને એને ખબર છે, એને ખબર છે અને મોગલને ખબર છે. એવા કેટલાય સુદામાઓ અહીંયા બેઠા છે. એવી ભગવતી છે, એવી માં અહીંયા બેઠી છે. એટલે માના સાનિધ્યમાં આજનો કેવો આનંદ છે. અરે ખમા મામા ગુગુરુ ખમા, ખમા મામા જાજર ખમા, ખમા મામા 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 જેટલા બેઠા છે સામે ધારની ભીતે ઉપર સુધી. હમણાં હું કીર્તિદાન ભાઈને કહેતો હતો, મેં કીધું અહીંયા બેહીને તમે આમ નજર કરો ને એટલે આ ઓડિયન્સ આમ નામ થાતી થાતી ઓલે ડુંગરે લાઈટું ન્યા નજર જાય, ન્યાથી સીધું આપ જોડાઈ ગયું.
આનાથી મોટું હરક બ્રહ્માંડમાં ક્યાંય હોય નહીં, હોય તો આપણે જરૂર નથી. સ્વર્ગ અહીંયા ભગુડાને ટીબે ઉતરી ગયો હું દ્રશ્ય લાગે છે અહીંયાથી. એટલે જેટલા બે બાજુ નજર પડે ત્યાં સુધી બે હાથ ઊંચા કરીને એકવાર શિવ અને શક્તિ જુદા નથી. મને તમને દ્રશ્યમાન દેખાય છે એ શિવ છે ને અંદર રમી રહી છે એ શક્તિ છે. બે હાથ ઊંચા કરીને એવો હરરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. ખમા ખમા મારો બાપલિયો. આ હા હા હર 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 બાપો બાપો હર હર ગર ગર વિકસત સુર બેર બેર ભર ગડ ગડ ફેર ફેર નટવર નાચે. જય હો. શ્રદ્ધાથી જોડાયેલા છે. શ્રદ્ધા વગર કોઈથી જીવાય નહીં. અહીંયા આપણા ઉપર જે આ માંડવો છે, આ માંડવો વચ્ચેથી ભાંગ્યો હોય થોડો તો એને આવા એંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું ખોરડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેપ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે તેથી ભગુડા વાળી મોગલના નામનો જ ટેકો મૂકવો પડે. બીજા કોઈ ટેકા કામ ન કરે ભલા માણસ. એ શ્રદ્ધાથી જીવજો. દુનિયા તમને ગમે એટલા, અમેરિકા આજે સુપર પાવર છે, કાલે આપણે બની જશું. ઈ તો પાકી જ વાત. હવે 2024 માં હમણાં તમે જુઓ મજા આવે છે ભાઈઓ બહેનો. અમરીશ મામા મને મજા આવી આવે છે કે ઓલા જે પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા એ સકોરું લઈને ભીખ માંગવા માંડ્યા, અમને ઘઉં આપો. હા તો આથી વધારે બીજું તો શું સારું હોય, એમ મજા આવે છે એમ. અને અહીંયા શક્તિના સાનિધ્યમાં બેઠા એટલા માટે કહી દઉં, ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા જાય અને અમેરિકા ગયા પછી અમેરિકાનો પ્રેસિડેન્ટ એને એમ કે તમારા માટે સ્પેશિયલ જમણવાર રાખ્યું છે. આજે બીજા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે. એની હાજરીમાં તમારા માનમાં અને તમને અમારે જમણવાર કરાવવાનું છે. તમને અહીંયા તમને જમાડવાના છે અને તમે કયો એટલી જાતના ભોજન તૈયાર છે. ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાનને અમેરિકાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે અમેરિકામાં. હકીકત વાત કરું છું. અને કીધું કે જો 20 દેશના પ્રતિનિધિઓ છે અને તમારા માનમાં વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું છે, તમારું બેહી જાઓ ભોજન કરવા માટે. તેથી આ દેશના વડાપ્રધાને કીધું હતું તમે આટલી બધી તૈયારી કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું ભારત વર્ષમાંથી આવું છું. ઈ દેશમાં અત્યારે નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા શક્તિના છે. મારાથી અનાજનો કોળિયો ન લેવાય એટલા માટે અમે ભગુડાના ટીમે એને યાદ કરી. શક્તિ ઉપાસક હોય અમને ગમે ગમે અને કોઈ પણ હોય કાયમના માટે અમે એવું કાંઈ કોઈ પણ મોદી સાહેબ મને ગમે છે તો ગમે છે, વલ્લભભાઈ પટેલ ગમે છે તો ગમે છે, લાલ બહાદુર શાસ્ત્રીજી મને બહુ ગમે છે. ભારત કોઈ દી એનું ઋણ ન ચૂકવી શકે. એ કાયમના માટે હું બોલ્યો. કહેવાનો અર્થ અમે સારું લાગે એનું કીધું ને અમારી આયોએ એટલું આપ્યું. માયા મામા ક્યાં બેઠા છે? અહીંયા ડોક્ટર સરવૈયા સાહેબ અમારા બેઠા છે. ભારતની ઋષિ પરંપરાને મહેન્દ્રસિંહ સરવૈયાએ ઉજળી રાખી છે અને જોરદાર તાળીથી એકવાર વધાવો સાહેબ. આપણી પરંપરા જાળવવા જેવી છે. આપણને ઘણા બધા આવડે રસ્તે ચડાવવાની કોશિશ ઘણી હાલે છે, પણ હું કાયમ પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. બાપુ ઈ ભારતીય પરંપરાને આપણે ખાલી જાગૃત કરવાની છે. એટલે મામા આવડ ત્રુઠી ભાટિયા અને ગીગા અમે શું આપ્યું છે ઈ અમે અમારી વાતો બહુ ઓછી કરતા હતા, કારણ કે અમારું ને અમારું કઈ કોકને એમ થાય કે એના જ વખાણ કરે છે. પણ આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાઈ ત્રુઠી ગોળા, શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા. કોક દીક રાજસ્થાનની ધરતીમાં જાઓ, મેરાણગઢના કિલ્લાના કાંગરાની સામું જોઈને પૂછજો આવડો મોટો ઊભો છો તને ગૌરવ હેનું છે? તે મેરાણગઢનો કિલ્લો કહે કે રીડમલ નામના રાજપૂતને આ કરણીજી આ બંધાવી આપેલો મેરાણગઢનો કિલ્લો છે. ભલા માણસ ઈ તાકાત ભગવતીની છે. અને એનો દીકરો રાવ જોથો જોધપુરના કિલ્લાની હામી મીટ માંડો ને તો અભિમાનથી તમને જોધપુરનો કિલ્લો કહે આઈ કરણીએ જોધાને બંધાવી આપેલો આ કિલ્લો છે. એનો દીકરો બીકો બીકાનેરના
બીકાનેરના ગઢના કાંગરા હામી મીટ માનશો તો તમને બીકાનેરનો કિલ્લો કહે કે આ કરણીએ બંધાવેલો આ બીકાનેરના બીકાનો કિલ્લો છે. ભલા માણસ ભાવનગર યુવરાજ સાહેબની આંખમાં આંખ નાખશો ને તો તમને એ આંખ એમ કહેશે 18 પાદર એક પડકારામાં આપવા વાળી ખોડિયારે અમને 18 પાદર આપ્યા છે. ભલા માણસ આ માવડિયું છે. આવડ ત્રુઠી ભાટિયા ગીગાઈ ત્રુઠી ઘોડા શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા એ ભગવતીઓની તાકાત છે. એ માવડિયુંની અને એ પરંપરાને જાળવવા માટે અમે બોલતા આવ્યા છીએ. એ પરંપરાને જોઈને અહીંયા આવી છે. અહીંયા ફળું તો બહુ નાનું હોય, ફળું છે ને એ નાનું હોય, પણ દુનિયાના બધાય દરવાજા બંધ થઈ જાય એમ લાગે કે મારા નથી, મારા હગાઈ મારા નથી એવું થવા માંડે. માં હું ક્યાં જાઉં? તેથી ભગુડા વાળી કે મારા સાનિધ્યમાં આવી જા, તારું રૂવાડું ખાંડું ન થવા દઉં, તારી હારે શું કાયમ. અને આવી શ્રદ્ધામાં નજીક રહેવા દે એની પાસે બેસજો. માવા હારુથી ખિસ્સા ફાડી નાખે એની મિત્રતા ન કરતા. નકરા તમે તમારી પાસે કાંઈ એક રૂપિયો ન હોય, સારા માણસો પાસે બેહવાનું ચાલુ કરજો, 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું છું. બાકી તમે કરોડોપતિઓના અમુક પનોતીઓમાં ઘરી ગયા તો ફાર્મ ને બંગલા ને એ કાર્ય ક્યાં સટામાં જાહે તમને ખબર નહીં પડે. હા, રાકાવની પાસે બે હતા નહીં, એના કરતા દરિયાને કાંઠે જઈને બેસજો. હા, ઈ ગુગવાટા તો કરે. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. મીઠેરી મીઠ માંડો તો નહીં ના નૂર લાગે. માયા મામા આ તમારા ગલઢામણની વાત નથી. માયા મામા આમાં યુવાનોને કહું છું, યુવાનો મેં કહું છું, એક કડી યુવાનો માટે માનું સાનિધ્ય અહીંયા તો લાડ જ કરાય ને. અમરીશમાં માયા મામાની ઉંમર થઈ ગઈ તો બોલે હારું હતી. ખમા ખમા બાપા, રામ મામાને મજા આવી ગઈ. બોલો એટલે રામ મામા તમે મોટા કેમ માયા મામાથી છે? નાના છે મને અણહારમાં ના, હું સાય ને એમ કરું છું, પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં યુવાનો માટે. પાછું મારે જયરાજ મામા હોય ને એટલે અમારે બહુ ન કહેવાય માયા મામાને. આવો મામા આવો, અમારે જયુ મામાને જોરદાર તાળિયાથી વધાવો. અમારું ગૌરવ છે ભમરનું જ નહીં, આયર સમાજનું. વાહ વાહ, બેહી જાવ જ્યાં જગ્યા. હા રાજભા બેહી જાવ, હમણાં હું ગામ એટલે પાછા આવી જાવ. વાહ ગોહિલ વાહ. હા, અમારી પાસે ગોહિલ સાહેબ એવડી બધી વાતો ઉભરા મારે છે અમને કે અમે શું આપ્યું ને હવે હિસાબ કરી દેવો છે. ખમા તમને. વાહ વાહ બાપો બાપો. સાંભળજો, યુવાધન માટે કહું છું, તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. ને હવે ખાસ યુવાનો માટે આ કડી અમરીશ મામા, જીતુભાઈ, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. જીગાભાઈ, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, ને તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે સૌથી હવાયા છો, પણ એક કડી પાછી વડીલોને પણ વધારે અસર કરે. યુવાધનને લેવું હોય તો ઘણું મળે એવું. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. સાંભળજો કડી, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં તમે આજ જાવ ને તો લાલ પટ્ટો લાગે, રક્તતલાઈ નામનું જે સ્થળ છે, પણ હાથમાં માટી લઈને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો રંગ બદલાવ્યા તમારા, અમે લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. અને છેલ્લી કડી, રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. બાપો બાપો કીર્તિભાઈ, રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. એટલે કૃપાનો વરસાદ માં કેવો વરહાવે એટલા માટે ભગુડા વાળીને ભજતા અને આ દુનિયામાં નરકંક થઈ ગયા ન્યાલ. પણ બદલે બદલે પુરા એ અમારી માંગલ શક્તિ માવડી હારી. અમારે ભાઈ
गाय अरे पानी के जंतु कहाँ पहचानत जीसम के तपती गर्दी की ये सर्दी करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की अरे पानी के जंतु कहाँ पहचानत जीसम के तपती गर्दी की ये सर्दी करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की जानत है दर्दी दर्दी की अरे हाँ आमला અમે શક્તિની વંદના કરીએ છીએ જેનામાં હારું જોયું એની અંદર પડેલી શક્તિની અમે વાતો કર્યો છે એટલા માટે મને યાદ આવે છે 18 વરણ મોગલના સાનિધ્યમાં આવ્યું છે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય માએ જેને જેને જેણે જેણે માને યાદ કરી એના તાણા હાચવવા માટે માં જોગમાયા કાયમના માટે આવીને ઊભી છે પછી ધર્મનું યુદ્ધ હોય તોય ભલે અને કોઈ પણ જગ્યાએ હોય તોય ભલે અને એવા ભગુડાના ટીમે જ્યારે મળ્યા છે તે કૃપાનો વરસાદ બધાયના ઉપર મોગલ વરહાવા કરે અને કેવો વરહાવે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો મસાડી વાદળા બાળા ધોબળા ગંબાર જોગે દાસી બોત રાધી માથે ઉતર્યા દરાર કાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેઠ તારા મેઘ રાજા મંડાણા ગંબાર પછી મજા આવે અમારે ભીમમામાનું એવું કેવું છે કે લાઈટું કરાવજો પણ આગળની મોનું ગીત આવે ને મોગલમાનું ત્યારે મજા આવે એમાં આપણે કરાવશું એટલા માટે મસાડી વાદળા કાળા ધોબળા ગંબાર સોકે દાસી બોત રાધી માથે ઉતર્યા દરાર કાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેઠ તારા મેઘ રાજા મંડાણા દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે હાથો છે હાથો છે હાથો બાબા હાથો એ તીસરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરબ અંગ પવન જમાવ કૂડો ગીત ધારી નહીં કૂડો એક હી ગોપા તો એક હી ગોપા તો એક હી ગોપા પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો ગાળ જાળ જાડાળો હારિયો દેતો ડુંગરા ડણક મન હારિયા મૃગરા ઝુંડ હારિયા પૃથ્વીને માથે લાગિયા ટેકારા ટેકા ઘરના બણક મુહુરી નટાળો વતી ખોદ વાળો બોક વાળો ઝાળે ને સામોન ઝાળો પરતો વિકાર માથે પાળો બીજો ઝાળો ઝાળ મંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંડિયો શિકાર કન ઘરાણો રોશના દરે ભૂલતી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના भाग आज जाग जाएंगे राम मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी यार दीप जला के दिवाली में मनाऊं मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे आएंगे
जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मैं तो राम संग जपता तेरा ये सदा नाम आहा आवेगा अजीत भाई हमारे पाणिद्रा माँ आई बेली ત્યાંથી અજીત ભાઈ પણ વધાર્યા છે गाढ़ा हुगल हटीला जोत भैरटी निशान गाजे ठाक दंडी दूधवे प्रकुटी घटा टीठी गन प्रकुटी झड़पे दुखी उबाड़े तकोड़ तेड़ा मेड़ा प्रति नाथ घोड़ा उपाड़े नत्री मही पाट कुंभी थाट हेमरा है थाट मळे आसमाना पबेरा धुंधला एरा बिदला न राज गाज बीज भेड़ा पाट भणे आणी भेड़ा पाट धणी नजा के अथार लेड्या हिकी बात सोनी थम जाला वम लागी जाला वम लागी जाला वम अरे धानिया धारा गुर जर बली अमरी रतन पाक जावा रतन पाक जावा બધા જ કલાકારોને આપણે ન્યાય આપવાનો છે અમારે જિગ્નેશભાઈ છે અમારો ભૂગવતો સાગર એટલે સાગરદાનભાઈ એવો જ અમારો તરવરીયો યુવાન પરેશદાનભાઈ અમારે ગોપાલ બાપુ અને બધા જેટલા કલાકારો અહીંયા આવ્યા છે એનો બધાયનો આપણે લાભ લેવાનો છે પણ મારી જ રચના માના સાનિધ્યમાં બેઠા છે એટલા માટે જેટલા અહીંયા ડુંગર સુધી બેઠા છે ને આ બાજુ બધાયને લાગે છે ને કે હજી માં જાગે છે એટલે કે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે ડગો ડગ આઈ નાગે છે તારી કૃપાથી પંથડા કાચા રે पर छाया आहा आहा અહીંયા અમારે લંડન થી જયદેવભાઈ આહિર એમના તરફથી 1,11,111 રૂપિયા રોકડા માંગલધામમાં આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો બાવલિયા आदेश जय नगाला खाना ठाकर आयो मारो लहरगिरी बावलियो हमारे भावनगर शैलेश दादा पंडित एमना तरफ थी 1,01,000 रुपया मांगलधाम में आवे से खूब खूब धन्यवाद तो भरजे पाछो इतिहास जो सरजे तो मानजे मोगले इनने गाटारे आए कईक पर चांगाटा आज को समा जय नगाला खाना ठाका आर्यन भगत दादा बापू पश्चिम धाम थी हमारे दादा बापू पधार्या से ज्યાં જાગતી મોગલ બેઠી છે ગોગાજી બેઠા છે અને દાદા બાપુ બેઠા છે પધારો પધારો દાદા બાપુ
હજી મારી આઈ જાગે છે રે મને ભણકાર વાગે છે ડગો ડગ આય લાગે છે તારી કૃપાથી પંથડા કાયા રે આયે કંઈક પર જાણાય બાજાય મોગો આવે વગડા વાળી બુઢો क्षमा कीर्तिभाई एमडी डॉक्टर जीवराजभाई सोलंकी एमना तरफथी 11,111 रुपया आवे छे जय हो हमारा भरत मामा जयु मामा मातुश्री फूई अमारा पण आ घोळ करे एने कृष्णना गीत बहु गमे एक मने એટલે હું એક કડીમાં એમને આ ગીત ગાઉં છું આ બટો એ કાનો કાકરા રે મારે જમના ને કાઠડે કાનો કાકરા રે મારે જમના ને કાઠડે આ પ્રસા ठोकरे फोड़े ठिकरा केरा काम रे आल मित्रा आयर हाँ एवी ठबको रे दी काली तने ठेस नहीं एवी ठबको रे दी काली तने ठेस नहीं हाँ आर्यन भगा कष्टभंजन हनुमान मारा परम मित्र અને સાહિત્ય પ્રેમી અને દરેક કલાકારોના એક પ્રેમાળ વ્યક્તિત્વ એટલે જીતુભાઈ વાઘાણી સાહેબ એમના તરફથી 1 લાખ રૂપિયા અહીંયા આવે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જીતુભાઈ હવે નીકળી માયા મામા કીર્તિભાઈ મધુ મામા ભુવા સાંભળજો એ તો રોજ તો રે લેવરાયા અમને રાઠવા તે તો રોજ તો રે લેવરાયા અમને રાઠવા ચાંદીની નોટું ભરે હોય એક તારી 500 ખમા ખમા ભાઈ જય હો દાદા બાપુ આ મામા આ રાજકોટ આ પાલભાઈ ગાયત્રી ઇલેક્ટ્રિકલ સાવરકુંડલા તરફથી મોગલધામ ભગુડા 10 કેવી સોલાર પ્લાન મોગલધામમાં 10 કેવી સોલાર પ્લાન છે ગાયત્રી ઇલેક્ટ્રોનિક સાવરકુંડલા તરફથી અર્પણ કરવામાં આવે છે જેનો ખર્ચ છે 8 લાખનો ખર્ચ થાય છે સોલાર પ્લાનનો એમના ગાયત્રી ઇલેક્ટ્રોનિક તરફથી મોગલધામમાં આવે છે અને બ્રિજેશભાઈ ત્રિવેદી અને એમના આખા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો ખૂબ ખૂબ અભિનંદન
બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી તરફથી 51,000 રૂપિયા આવે છે મોગલમાના ધામમાં. ખૂબ ખૂબ ભગવતી અને આપે. અને ઠાકરની ઠાકર મોગલ છે એટલે ઠાકરની ભગત બાપુની એક કડી મને યાદ આવે છે. આદ દીના છે આ ડોલરિયો આ વાહ આ ધાનભાઈ આદ દીના છે આદતિયા કારાન શેઠ તું છે સાવકાર હમારા આદ દીના છે આદતિયા કારાન શેઠ તું છે સાવકાર તારું લેણું છે ત્યાં લગી બીજો અમને ધીર છે નહીં તાલ બાર ઠાકર ગમને બેન બાઠેલી તું સોએ કલ નો બેલી અમે તારું અંગ કહેવાય જીવન કોના આશરે જાય. અને ઠાકર ગામ એટલે પરિબાપુ કેવી લહેર કરાવી હમણાં આ સાધુડાઓ પરિબાપુ રામદાસ બાપુ અને બટુક મહારાજની જે ઉજળી પરંપરાને જેમણે શૈલેષ મહારાજે આજના માટે જાળવી રાખી છે એવા ત્રણેય બાવલિયાઓને પણ અહીંથી વંદન કરું છું. એટલા માટે અમે તારું અંગ કહેવાય જીવન બોલાના આર્યન ભગત કે એટલે બંધ કરી દેવું પડે. હા એને ઓખો સાંભળવું છે એમને ઉપડી છે હાવ વાહ વાહ. કારણ કે મારે મારા સમયમાં બધા જ કલાકારોનો લાભ લેવાનો છે એટલે હમણાં કીર્તિદાન ભાઈએ બોલીવુડમાં ગાયું ઓખો ધબધબાટી બોલાવી છે વાહ ખમા બાપલીઓ. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી આહા 1000-1000ની ચાંદીની નોટ તમે ખૂબ આપે મોગલ. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ના થાય. આ કહે આહા બાપો મોગલ મોગલ ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી ના નીર. ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જાન આપે લહેરાજ મારા દ્વારકાના દેવની તો વાત આ ભૂતિયા આ મેલાના જય હો દાદા બાપુ. મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ગિરનારે ગિરનારે ઓમ નમો નારાયણ.
ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ કાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન રાધે ઓર્કેટેડ સુરત અલ્પેશભાઈ ભેડા એમના તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે જીતુભાઈ ડેર તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જગદભાઈને ખૂબ આપે એટલે મને અહીંયા 18 વરણ બેઠા છે પણ અમારા મીઠડો મામો અમરીશ મામા ડેર એમના તરફથી પણ 51,000 આવે એટલે મને એકાદ મારા જ ગીતમાં કડીમાં ગાવાનું મન થાય. અડીખમ સે ગુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત ગાયર ગાયર હારા અડીખમ સે ગુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત ગાયર ગાયર અને ભગુડાના ટીમે બેઠા હોય કાયમના માટે ગાઈ છે તો આજ કેમને મોગલ નો હોય મેળો એ માઈતર મેળો હૈડે ન પાર હેડો નેહડાનો સૂત મેળો નેડો સૂત મેળો આ બે કડી મોગલમાની ગાવતા સુધી ખાલી 30-35 સેકન્ડ માટે આપણે ક્યારના મને મામા ઈશારો કરતા હતા આપણે લાઈટ છેક જેટલા બેઠા એ લાઇટિંગ આપણે કરી અને માને આ એક ભાવ વંદનાને આપણે વધાવી ઠેઠ જો ધારની ભીતે લાઈટો મિનિસ થવા એટલા માટે બધા બે બાજુ જેટલા બેઠા છે બસ 5-7 મિનિટ જ મારે હવે આ રાઉન્ડ ની છે છેલ્લે એટલા માટે બધા જેની પાસે મોબાઈલ હોય બધા મોગલ નો હોય મેળો એ માઈતર મેળો હૈડે ન પાર હેડો નેહડાનો સૂત નેડો એ આ પુત્રુ એઠું આપ આહા બાપો બાપો આહા બેઠા રહેજો એટલે બરાબર આપણી વ્યવસ્થા જળવાય અને અવ્યવસ્થા ઊભી ન થાય એટલે બેઠા બેઠા અમારો મીઠડો મામો હેમત મામા ખવા જેના પિતાશ્રી પણ એવા દાતાર હતા પોતે પણ ખૂબ સારા કાર્યો કરે છે એવા હેમત મામા ખવા ધારાસભ્ય શ્રી જામજોધપુર એમના તરફથી 51,000 રૂપિયા અહીંયા આપવામાં આવે છે અને કિરણભાઈ ભદ્રાવળ એમના તરફથી 10,000 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે અને એવી ભગવતી મોગલ એટલે બેસી જાઓ બધા બેસી જાઓ એટલા માટે હવે બેસી જાઓ હવે રેડી આરતી થઈ ગઈ આપણે બેસી જાઓ બધા બેસી જાઓ વાહ વાહ પાકિસ્તાનેથી પાંખે પાંખે પાકિસ્તાનેથી પાંખે હિગળા ઉડી હાથે આમ જો બધા બેસી અને બે હાથે તાલ આપો એટલે વાતાવરણ સ્થિર થઈ જાય વેલા માના સાનિધ્યમાં જેટલી વ્યવસ્થા જાળવી એટલું આપણું યજ્ઞની આહુતિ નોંધાઈ જશે
બેસી જાઓ મને બે હાથ ઊંચા કરીને તાળીનો તાલ આપો હાલો એટલે બધાય આપણા વતીએ પ્રાર્થના થઈ જાય હા એમ બેસીને હો બધાય બેસીને તાલ આપો હા પાકિસ્તાનેથી પાકે હિંગળા જુગુટી હાકે જોયું જગત નાખે દેવીયું ના ગુણ દાખે દાખે હા હા બધાય હો એક પણ હાથ બાકી નો રહેવો જોઈએ હા હા જો ધારની ભીતે બેઠા છે મને દેખાય છે એ તાલ આપે છે ત્યાં હા હા જય હો યુએસએ થી જે એનઆરઆઈ આવ્યા છે એમના તરફથી પાઉન્ડ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બેનને આહા ફરમાઈશ આહા આરતી બેન રાહુલભાઈ મોગલ ગ્રુપ લંડન થી પધાર્યા છે અને એમના તરફથી અહીંયા પાઉન્ડ આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અને એક કડી પીઠળનો પડકારો કારો બ્રહ્મા છે ને એની ઘડી બદલે ભગવાન શિવ છે એ ધ્યાનમાં વયા જાય વિષ્ણુ છે એ વિષ્ણુ કોટી 11 આવે એટલે પોઢી જાય સુઈ જાય ત્યારે 14 બ્રહ્માંડનું સંચાલન ભગવતી મોગલ કરે છે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે અને ઈ ભગવતી એને મોગલ કયો હોનલ કયો આવડ કયો પીઠળ કયો જે કયો ઈ પણ અમારી પાટરામાં વાળી લાકડી વાળી પીઠળ પાટરામેથી હાલતી થઈ ભાઈ મોગલના પાટોત્સવમાં આવવા માટે તો ઘટના શું બની પીઠળનો પડકારો કારો પીઠળનો પડકારો દેવ નાઈ ખુલ્યા દ્વારો પીઠળનો પડકારો દેવ નાઈ ખુલ્યા દ્વારો દઈ તો ને મન ડારો આજ ખેર નહીં અમારો છેલ્લે એવી જ મા મોગલની મારી જ રચના છે અને આપે ખૂબ સાંભળી છે ભગવતીની પ્રાર્થના ગીત છે હેમંત મામા જીતુભાઈ અમરીશ મામા પ્રાર્થના ગીત છે અદ્ભુત અને તમને ફીલિંગ આવે કે આપણે માના હામાં બેહી અને પ્રાર્થના કરીએ છીએ એટલે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં તારું બાકી બધી વાતું રે મારી એ વાતું કરી કામ કરી નાખું તેમ કરી નાખું તોડી નાખું ફાડી નાખું વીખી નાખું કાંઈ નો થાય પણ થાય ખરું કોણ કરે તો થાય આ બીજો હતા આ મામા અરે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવડી આ સાગર મામા જય સોનભાઈ સાગર મામા આવ્યા એટલે મને યાદ આવ્યું આઈ સોનભાઈ જે અમારું ચારણ સમાજ નહીં પણ સમગ્ર જેટલા વિશ્વમાં વસતા સોનભાઈમાં એમનું જે અમારું સ્થાનક અમારું ઓઢણું કહેવાય પૂજ્ય પરમ વંદનની ગિરીશ આપા પણ અહીંયા બિરાજમાન છે એમના ચરણમાં પણ વંદન કરું છું એટલા માટે છોરુની વાતો રે મારી મોગલ મારે મારી મોગલમાં આપણો આદિકાળનો નાતો માં છોરુની વાતો રે મારી માવડી રે આદો યોગેશભાઈ કોકર પધાર્યા છે લીલી વાવથી એમના તરફથી 5100 રૂપિયા માના સાનિધ્યમાં આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ
મામા આહા અહીંયા જે બી લાખનોત્રા રાજુલાથી પધાર્યા છે બાલકૃષ્ણ ગ્રુપ એમના તરફથી અહીંયા આ કંઈક કેટલા છે 11,000 છે આમાં લખ્યા નથી આ આર્ય લખ્યું છે 11,000 રૂપિયા આવે છે મામા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને છેલ્લી કડી અમારો મીઠડો ચારણ પ્રદીપ ગઢવી ભાટિયા એમના તરફથી 51,000 રૂપિયા માના સાનિધ્યમાં આપવામાં આવે છે ખૂબ ખૂબ માં મોગલ એમને આપે અને આપ્યું છે તો જ આપી શકાય એટલા માટે સુખડા ગાતા રાજ થાકા રે મારી મોગલ મારે મારી મોગલ માં તારું થારું જગમાં થાકા થાકી રે મારી વાતું રે મારી વાતું છેલ્લે 2 મિનિટ માટે હા ભરતભાઈ બેહો હાંતા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાગ બોલ ગામ ગામ દિયા હાથ બાગ મન જૂતા સિંહ જામો ડાળા પસુટા પેના જાણે કુટા નાસ માન કેના ફૂટા જમી ધાક ડાળા ફાળા ટેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડો વાળા રીંગા કાળા રગ તાળા પૂર ખોદાળા બુઢેળા વાહે વાદળારા નોર પાડે પાડે તાળું કટુ તાળું કાગા રણ તૂર ગાને ટેકાણા જણકી ગડી છાણી પાકરા કડી જણકી જરતા બાપ બુટિયા સુધાર જણકી સીધવારા જણકી બુટિયા રોકા જણકી મામલે હોતા ઘર પાર પાર મત ધોમ લંકા તાળા દેનો આયા પૂરી હંગા વાળા તાળા તોડી આવી છે તોડી આવી છે તોડી આવી છે પાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાગા ધાગા ધૂગ ધૂગ જાડા હટાળા દોરાળા કન્ને ભટાળા હિમાળા વાસી જટાળા દાડા હી બડા ફટાળા ગટાળા સિંહ ગટાળા સિંહ ગટાળા હનુમત ધમવાને લકા ઢાળ જેમ હાલ્યા વેલી હંગા વાળા ગાળા તોડી આવી છે કે નંદ ઢોળ દીએ ગામ ગામ લૂંટવાને પડે ઠાડા મારી થમરોળી વાળા અને આ કડીમાં હર હર આવે ત્યાં બે હાથ ઊંચા કરીને મારી યારે હર હર કરજો બધા ત્યાં હું પૂરું કરીશ એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 मोगल सत सनातन धर्म की नमः पार्वती पति हर हर महादेव के है प्रेम नीवातू ए तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी लाई जीव हैडाना आ प्रेम हाठीला ई तो हाड हों फावे माया मामा क्या लियो करना को नाना पासा नो जाता आवे હવે પાસા નો જતા લ્યો एक कड़ी एमने बोली मरद जो पासा डगला भरे तो मरदनी माता लाजी मरे सीमाड़े भारत ने कोई चढ़े हो
આહા કે હે શ્યામ કીધું કે હું ગયા પછી તું રોશમાં રાધા પછી કોઈ દી ના કોચવાય હૈડાના આ પ્રેમ હાઠીલા ઈ તો હાડ હું ફાવે રે વાહ 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 કે હે રાજ પવિત્ર આ પ્રેમની રાહે જે ચાલ્યા એને સલામ હૈડાના આ પ્રેમ હાઠીલા ઈ તો હાડ હું ફાવે રે વાહ 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 જય હો આવવા દે હો કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા હા 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 કેવા આપણા પાઘડી વાળા ગાઢા હુગળ હટીના જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધુએ પ્રકૃતિ ગટા નીતિ ગન પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે પકોળ બેડા બેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ને નાથ ઘોડા ઉપાડે ને નાથ ઘોડા ઉપાડે ને નાથ ઘોડા ગાઢા હુગળ હટીના જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધુએ પ્રકૃતિ ગટા નીતિ ગન પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે પકોળ બેડા બેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ને નાથ ઘોડા મહીપાટ અંબિકા કેમરા કાટવાળા અસમાના બબેરા ડુંગળા એરા બીજળાના રાત જાટ બીજ ખેડા પાટ પ્રાણે અણી બેડા પાટ તણી નજા કે હતા લેડ્યા હિતી બાત સોની ધમ જાળા મોમ લાગી ધમ